વિગતવાર જોઈએ અને વાત કરી મહત્વના સમાચાર વિશે તો ચુડા લીમડી રોડ પર એક ખાનગી મિની ટ્રાવેલ્સ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। ટ્રાવેલ્સની સામે અચાનક પશુ આવી જતા વાહન ચાલકનો કાબુ છૂટી ગયો, જેના કારણે આ દુર્ઘટના બની। અકસ્માત ગોખણવાડા પાટિયા નજીક થયો હતો। આ બનાવમાં 8 જેટલા મુસાફરો ગંભીર રીતે ઘવાયા છે। બધા ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની ઘટના બની છે, જેમાં 8 જેટલા મુસાફરોને ગંભીર રીતે ઘાયલ થયા છે। બધા ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ચુડા લીમડી રોડ ઉપર એક ઘટના બની છે। ખાનગી મિની ટ્રાવેલ્સ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। સામે પશુ આવી ગયો હતું, જેના કારણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ ઘટના બની છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, ઘટના અંગે માહિતી આપશો। સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખાનગી ટ્રાવેલર્સો દોડી રહી છે, તે વારંવાર અકસ્માતો સર્જી રહી છે, ત્યારે ચુડા લીમડી રોડ ઉપર મોડી રાત્રે ખાનગી ટ્રાવેલર્સ છે તે પલટી ખાઈ ગઈ છે। ખાસ કરીને જ્યારે ખાનગી મિની ટ્રાવેલર્સ પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક ઓછું આટલું ઉતરતા અને તેની સાથે ધમકાતા ખાનગી મિની ટ્રાવેલર્સ છે તે પલટી ખાઈ ગઈ હતી। અંદાજિત જે ખાનગી ટ્રાવેલર્સ હતા તેમાં 23 લોકો સવાર હતા, જે પૈકી 8 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। જોકે આજુબાજુની 9 વ્યક્તિ 108 મારફતે લીમડી જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ગોકુળવાડા પાટિયા નજીક આ ગંભીર અકસ્માતની ઘટના બની છે, ત્યારે ઘટનાની જાણ થતાં લીમડી પોલીસ અને ચુડા પોલીસ બંને દોડી ગઈ હતી અને ખાસ કરીને જે અકસ્માતમાં ટ્રાફિક જામ સર્જાયો હતો તે પણ હળવો કરવાનો પ્રયાસ છે તે શરૂ કરવામાં આવ્યો હતો, કારણ કે આ ચુડાથી લીમડી આવવા માટે એકમાત્ર માર્ગ છે, એ પણ ડબલ પટ્ટીનો રોડ છે। ત્યારે આ પ્રકારની ગંભીર જે અકસ્માતની ઘટના બન્યા બાદ રોડ ઉપર અંદાજિત 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક થઈ જતા વાહન ચાલકોને પણ કલાકો સુધી ફસાયેલું રહેવું પડ્યું હતું। પરંતુ ખાનગી ટ્રાવેલર્સો આવી રીતે વારંવાર અકસ્માતો સર્જી રહી છે, તેના ઉપર કાબુ જરૂરી છે। ત્યારે આરટીઓ હોય, ટ્રાફિક પોલીસ હોય અથવા તો આ સ્થાનિક પોલીસ હોય, જે આવા બેફામ રીતે દોડતી ખાનગી ટ્રાવેલર્સને તમામ નિયમોનું પાલન કરાવે તે જરૂરી બન્યું છે। 8 મુસાફરોની હાલત હાલ સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી અને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। આભાર ફઝલ, માહિતી આપવા માટે।